મિત્રો, આજે અમે તમને એવી 30 બાબતો જણાવી રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારે લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય મેળવી શકો છો. જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. દરેક ભાઈઓ અને બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો. આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. આ માહિતીને આપ આપના મિત્રો અને પરિવારને શેર કરવાનું ભૂલશો નહીં. નંબર 1. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. નંબર 2. પાણી પીધા પછી પેશાબ લાગે તો મોડું કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા કોઈ પણ રોગો થતા નથી. નંબર 3. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો, કારણ કે દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ વધે છે અને આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 4. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે, તેમજ ચહેરા ઉપરથી ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. નંબર 5. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 6. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે અને હૃદયને લગતા રોગો દૂર થાય છે. નંબર 7. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. નંબર 8. પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. નંબર 9. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે, ગરમી ઓછી લાગવા લાગે છે. નંબર 10. ગુલાબના રસમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે, તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. નંબર 11. બીટ ફળ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. નંબર 12. શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને ધીમા તાપે શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફમાં રામબાણ જેવો અસરકારક ઉપાય છે. નંબર 13. છાનિયાળામાં સૂકવેલા કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત મળે છે. નંબર 14. જો કોઈ વ્યક્તિ સવારમાં 1 ટામેટું રોજ ખાય છે તો તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. નંબર 15. ક્યારેય પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં, તે બહુ નુકસાન કરે છે. 16. ક્યારેય પણ કેળાં ખાધા પછી તરત જ પાણી ન પીવું, કારણ કે આવું કરવાથી તે કેળાં પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચનક્રિયા નબળી પાડે છે. 17. ઉનાળાના સમયે રાત્રે ક્યારેય દૂધ ના પીવું જોઈએ, કારણ કે આવું કરવાથી પેટમાં વાયુ ઉત્પન્ન થાય છે અને પેટની સમસ્યા પેદા કરે છે. 18. રોજ 1 લીંબુનું પાણી પીવાથી પેટ વધતું અટકે છે અને શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. 19. રોજ સવારે ઉઠીને ઓછામાં ઓછું 1 અથવા 2 કિલોમીટર ચાલવું જોઈએ, તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. 20. જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ. 21. જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. 22. સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મીઠાને સફેદ ઝેર કહેવામાં આવ્યું છે. 23. લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સૂવાનો, જાગવાનો તેમજ વોશરૂમ જવાનો સમય. આનું પાલન કરનારને કબજિયાતની સમસ્યા રહેતી નથી. 24. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને ફળો તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. 25. લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે તીખી અને તળેલી વાનગીથી દૂર રહેવું. આવું કરવાથી હૃદયને લગતી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશ નહીં કરી શકે. 26. રોજ અડધો કલાક અથવા 1 કલાક નિયમિત રીતે કસરત કરો. આમ કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને સામાન્ય રોગો દૂર રહેશે. 27. તમે ગમે તેટલા ટેન્શનમાં ભલે હોય પણ મૂડને હંમેશા સારું રાખો, ચહેરા હંમેશા હસતો રાખો. હસતાં લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે. 28. બિનજરૂરી વ્યસનોથી દૂર રહો. જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તેમાંથી બહાર આવવાની કોશિશ કરો. 29. બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો, કારણ કે ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે. 30. રોજ સવારે વહેલા ઉઠીને અથવા આખા દિવસમાં 1 વખત તમે જે ભગવાનને માનતા હોય તેનું ધ્યાન કરો. આવું કરવાથી તમારા ભવિષ્યમાં આવનારી દરેક સમસ્યાઓ દૂર થશે તેમજ હકારાત્મક શક્તિ તમારા શરીરમાં જળવાઈ રહેશે.
મિત્રો, આ સિવાય આપની પાસે અન્ય કોઈ ઉપાય હોય તો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકો તમારી કોમેન્ટ વાંચશે અને તે ઉપાયનું અનુસરણ કરી શકશે. તો મિત્રો, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આપ આ વિડીયો ક્યાં ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો તે લખવા વિનંતી. જો આપે જણાવેલ ઉપાયો અમને ગમશે તો આવનારા બીજા વિડીયોમાં ઉલ્લેખ કરીશું. આ વિડીયો તમારા સગા સંબંધીઓને અને મિત્રોને મોકલવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.